તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. આપ્ત સ્વજન તો તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. વળી તેની વર્તના હોય જ એવી કે કદીએ ના થાય કોઈને ક્યારેય અવિશ્વાસ. ગમે તેવું ખોખું હોય કાળું ધોળું પરાકૃત આત્મા કબૂલે વાતું નિર્વિવાદ. બ્રહ્માના વાક્યોને અપૂરવી ચેતનવાણી કરાવે છે આપણો સર્વાંગી વિકાસ. આપ્ત સ્વજન તો તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. કચ કચ બુદ્ધિની સુણવાથી કોઈનો શમતો નથી ભાઈ અનાત્મી ઉકળાટ. મતભેદ પાડે જગ બુદ્ધિ વિપરીત નિરાગ્રહી નિરીક્ષકનો સ્વાત્મી મેવાસ. વળી તેની વર્તના હોય જ એવી કે કદીએ ના થાય કોઈને ક્યારેય અવિશ્વાસ. જગાધ્યાસ ભૂલાવી દે પૌરુષી આપ્તવાણી સજીવન મૂર્તિ જ ટાળે દેહાધ્યાસ. ઘાટ વિનાના નિરમળ પ્રેમની 15 ક્ષેત્રોમાં ફેલી જો સુવાસ. આપ્ત સ્વજન તો તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. મનોબુદ્ધિ ચંચળતા બતાવે જે કાંઈ દ્રશ્યો તેને જાણે અચંચળ આત્મ પ્રકાશ. દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં શુદ્ધ થઈ જાય
આપણે વિશ્વાસ. મોક્ષ તો માહી જ પડ્યો છે ભરપટ્ટે. મોક્ષદાતા મળે ત્યારે છૂટે મિથ્યાભાસ. જગધામી સંકલ્પ વિકલ્પોથી છેટા રાખે. ઉપયોગે શુદ્ધિ માટે 5 આજ્ઞા ખાસ. વિનાના નિર્મળ પ્રેમની 15 ક્ષેત્રોમાં ફેલી જો સુવાસ. આપ સ્વજન તો તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. વળી તેની વર્તના હોય જ એ